જય સ્વામિનારાયણ. જો આ ટપકનો કપાસ છે, અવડો અવડો થયો છે. અને વધારે પહેલાં શરૂઆતમાં વરસાદ બહુ હતો ને એની હિસાબે પાણી લાગી ગયું હતું એટલે નબળું રહી ગયું થોડુંક. નકર આ અત્યારે કપાસ તો કડે કડે આવી ગયો, એટલું મોટું થઈ ગયું હોય. આવી રીતનું કપાસ છે અત્યારે, આવો વણ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું મેડી કરવા? જય સ્વામિનારાયણ. આ 3-4 દિવસથી ફળિયું સાફ કરવી છે, આજ માંડ થઈ રહે. હા, ઘર સાફ કર્યું. હા, હવે ફળિયું સાફ કરવાનો વારો આવ્યો છે એટલે જા પેલા ફોદીનો બધો વાઢી નાખ્યો, દાંતરડે વાઢવો પડે એવું કરવું પડતી ને. હા. પછી આ બધો દાંતડીએ લેવો પડે, ખોદવો પડે. જા બધો ફુદીનો સ્પ્રેડ બહુ થાય ને, એટલે બધો કાઢવો પડે. અને આ રીંગણી કાઢી નાખી. રીંગણી વાઢી નાખી એટલે આમાં કોળા હે હવે, એટલે રીંગણા આવશે હવે પાછા ફરીને બીજા નવા. બરોબર. આ ઝીણું એક આવી ગયું મસ્તી. હા, ઝીણા રીંગણા થાય પણ હવે ખાવાના ન હોય ને. હા, ચાતુર્માસમાં ખાવાના ન હોય 4 મહિના, એટલે વાઢી નાખી તો સમય આવે તો કોળાઈ જાય. બરોબર. તેજસભાઈ પણ આવી ગયા છે. તેજસ, શું જોશો તું? બા શું કરે છે? ખડ કાઢે છે કે ફોદીનો. કુકુર ને કબૂતર ને કોને? કબૂતરને ખાવા. કબૂતર નું મમ છે. કોનું મમ છે? અડાઈ નહીં. સામે બે લીંબુડી પાસે સાફ થઈ ગયો, આ એક લીંબુડી રહી ગઈ. હા, અહીંયા થઈ ગયું સાફ સફાઈ. અહીંયા થઈ ગયું. હવે શેલી નાની તેજસ જેવડી લીંબુડી રહી ને એ બાકી રહી. કેટલા વર્ષની થઈ આ લીંબુડી? આ થઈ 3 વર્ષની. 5 વર્ષે લીંબુ આવવાનું ચાલુ થાય. 3-3.5 વર્ષ પોર આવશે એટલે બોર ખખેર નાખશું એટલે મોટી થાય. અને જા આમાં રીંગણ પણ આવ્યું છે. આ ઓળાના રીંગણા છે અત્યારે, નાના નાના થાય. કેવું સરસ છે જો, મસ્ત. કેમ તેજસ તોફાન કરે છે જો? હે તોફાન કરે છે? તોફાન ન કરાય કે. આલે રીંગણું મૂકી જા. બતાય તો તેજુ, આને શું કહેવાય? રીંગણું. કેમ? સાહેબ નું તોફાન જોવો. કેમ તોફાન કરશો? નકરું તોફાન કરું જો નાખી હેઠી ખુરશી. એક ખુરશી તો હાવ ભાંગી નાખી છે, આ બીજી છે હવે. કેમ નકરું તોફાન કરશો તો મોટો થાય ને તને તારો વિડીયો બતાવ. તોફાની છોકરા. શું બની રહ્યું છે? મગ ભાત રોટલી કપાસ. સરસ મજાની રેસીપી છે ભાઈ. આ તો 2 જણા લાગી ગયા છે કામે. આજ મોડું થયું એટલે બરોબર. બે ગેસ કામમાં લાગી ગયા. મગ બફાણ રેડી થઈ ગયા છે. હવે એનો વઘાર કરવાનો છે. અહીંયા રોટલી આલે છે. રસાવાળા મગ કરશું અને રોટલી. મગ ભાત અને રોટલી. રાઈ, જીરું, મેથીનો ભૂકો, અને લીમડો. પછી નાખશું ટમેટા. મેથીનું શાક બને છે. મગનું મેથીનું શાક બની રહ્યું છે. સરસ મજાની. એક રોટલી બનાવે, ચડી જાય પછી એક રોટલી બનાવે, એક શાક બનાવે, એવું છે ને? મગનું શાક અને રોટલી. ભાત આવો ભાઈ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. ટમેટા ચડી ગયા છે.
સરસ લ્યો. એટલે હવે મગ નાખી દેવાના. મગ થોડાક આપણે રસાવાળા કર્યા છે. ભાત બનાવ્યો છે ને એટલે. સરસ લ્યો. આખો મારી વિસુ મારા શ્યામજીને નિરખું એને જોઈને મારા હૈયામાં રખું શ્યામ સુંદર વરની મૂર્તિ રૂપાળી આંજલિયા ખોઈ છે અણિયાળી કાળા બમર માથે વાકડિયા કેસરે ગાલે છે તબચીને બાલે છે તિલક મોર પીસાના માથે મુંગઠ શોભે કાને કુંડળ રૂડી બંસરિયાથે નાની પીતાંબરી કાંબળી કાળી કેડે કંદોરી છે ગુગરિયાળી ફૂલના છે ગજરા ને ફૂલના છે હાર આવી ઉભા મારા અંતરને બાર એવા શ્રી કૃષ્ણના શરણ છે મારે ગોવિંદ બલિહારી જાઓ વારંવાર જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.